વિગતવાર સમાચાર જોઈએ। હેલ્મેટ, પીયુસી અને આરસી બુકની સહિત ટ્રાફિક પોલીસને ડ્રાઈવ બાદ વાહન ચાલકોએ આરટીઓ ભણી દોટ મૂકી છે। અમદાવાદ આરટીઓમાં અરજદારોની લાંબી લાઈન જોવા મળી રહી છે। આરટીઓ કચેરીએ દંડ ભરવા માટે દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો આવી રહ્યા છે। ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહીથી દૈનિક 200 જેટલા વાહન ચાલકોને દંડ કરવામાં આવી રહ્યો છે। મેમો ભરવા માટે આવતા લોકોની સંખ્યામાં વધતા વાહન વ્યવહાર કચેરીએ દંડ ભરવાના ટેબલમાં પણ વધારો કરવામાં આવ્યો છે। પહેલા એક જ ટેબલ પર મેમો ભરવાની કામગીરી થતી હતી, હવે 3 ટેબલ મુકાયા છે। જોકે દંડ ભરવાના ટેબલ વધારવા છતાં મેમો ભરવા માટે લોકોને ધક્કા ખાવા પડે છે। તો પોલીસે હવે કડક કાર્યવાહી કરતા હવે આરટીઓનું કામ જાણે કે વધી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવે દરરોજ 200 લોકો દંડ ભરવા પહોંચી રહ્યા છે આરટીઓ કચેરી ખાતે। મેમો ભરવાની સંખ્યા વધતા દંડ ભરવાના ટેબલમાં પણ વધારો કરવામાં આવ્યો છે। પહેલા મેમો ભરવા એક જ ટેબલ હતું, હવે 3 ટેબલ કરવામાં આવ્યા છે। તે છતાં લોકો લાંબી લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બને છે। મેમો ભરવાના લોકોને ધક્કા પણ ખાવા પડી રહ્યા છે। પોલીસ એક બાજુ હવે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે સક્રિય બની છે અને પોલીસ દિવસમાં 200 થી વધુ લોકોને દંડ ફટકારી રહી છે। ત્યારે અમદાવાદ આરટીઓ કચેરી ખાતે લાંબી લાઈનોમાં ઉભેલા લોકોના આ દ્રશ્યો સામે આવ્યા। મેમો ભરવા માટે લોકો લાઈનોમાં ઉભા રહ્યા છે। પોલીસ અનેક લોકોને દંડ ફટકાર્યો છે। પોલીસ સક્રિય થઈ છે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે। તો બીજી બાજુ આરટીઓ ખાતે હવે લોકો દંડ ભરવા માટે લાઈનોમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે। મેમો ભરવા લોકોને ધક્કા પણ ખાવા પડી રહ્યા છે। જોકે દંડ ભરવાના ટેબલ વધારી દેવામાં આવ્યા છે, તે છતાં પણ મેમો ભરવા માટેની લાંબી લાઈનના આ દ્રશ્યો આરટીઓ કચેરીના છે। હેલ્મેટ, પીયુસી, આરસી બુક વગર વાહન ચાલકોને દંડ કરવામાં આવે છે। હવે દરરોજ 200 લોકો દંડ ભરવા આવી રહ્યા છે। મેમો ભરનારની સંખ્યા વધતા દંડ ભરવાના ટેબલમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો કરવા છતાં મેમો ભરવા લોકોને ધક્કા ખાવા પડે છે। कहाँ से आए हो? नरोड़ा वो बटवा से। बटवा से। क्या हुआ था आपके साथ? रिक्शा जमा हुआ था, क्यों? पैसेंजर बैठे थे, 3-4 पैसे थे, इसलिए जमा कर दिया था। तो कब से आ रहे हो आप भी? मैं कल भी आया था, कल एक घंटे खड़ा था लाइन में, फिर कल मेरे को बोला कि सुबह आना 9-10 बजे। अब इतनी भीड़ है यहाँ पे। કાલે પણ આવ્યા હતા અને આજે પણ જે છે તે ભીડ છે। આપ તમારું વ્હીકલ છે ગોતા રોડ ઉપર। હા, કોઈ કારણ હતું? કારણ તો નતું, ખાલી હેલ્મેટ નતું પહેરેલું। તમારે આરસી બુક નહોતી, એ વખતે નહોતી એમ। હા, રાત્રે ડ્રાઈવ હતી? ના રાતે તમારે વ્હીકલ કાંટોડિયાથી લીધું। કાલે પણ લાઈનમાં 6 વાગે આવીને ઉભો તો, ત્યારથી નંબર આવે એટલે કે 100 ટોકન પતી ગયા। કેમ વ્હીકલ કેમ? ખાલી યાદ હતા, હેલ્મેટ નતું એમાં। કીધું અહીં દંડ ભરી દઈએ કે ના, ત્યાં જ ભરવાનો। હેલ્મેટ નતું, પેસેન્જર વધારે હતા, તમારે કેમ? અમાર તો કાકા જતા, અમાર તો લાયસન્સ જ નતું, અમે બધું હતું પણ બધું શોધવાનું હતું ને એમણે કીધું અમે મંગાઈ એટલી વારમાં તો લઈને જતા રહ્યા। તો અમારે ચિઠ્ઠી ફાડી દીધી, મેમો ફાડી દીધો। પછી કે ના ફાડ્યો તો કર દે, ઓલા બેન લઈને જતા રહ્યા। આરટીઓમાં વ્યવસ્થા કેવી? અત્યારે તો સારું નહીં, એવું કરવું જોઈએ કે ત્યાં જ છે ને દંડ ફાડી દો તમે, આવું ના, કારણ કે બધા પોતપોતાનો કામ ધંધો છોડીને આવે। હવે મારી એક્ઝામ ચાલે કોલેજની, હું કઈ જ વાંચ્યું નહીં। હવે અત્યારે અહીંયાથી જઈને સીધો એક્ઝામ કઈ જ વાંચેલું નહીં મેં, ફેલ એક્ઝામમાં, બીજું તો શું। એક્ઝામ બગડશે, તમે શું કહેશો? અહીંયા આરટીઓમાં વ્યવસ્થા મહારાષ્ટ્ર ચૂંટણીનો ખર્ચો નિકાળ જ 3 રૂપિયા સીએનજીમાં વધારી દીધા આ ઇલેક્શન પછી। આ એક વાસ્તવિકતા છે। અહીંયા તમે આવ્યા છો, કોનું વ્હીકલ? કોણ? અમાર ભત્રીજાનું જ છે। શેના કારણે? કશું નહીં, કે હેલ્મેટ નતું એટલે। આટલી બધી લાઈન વ્યવસ્થા શું લાગે છે? તમને લાગે છે કે વ્યવસ્થા છે? લોકોના પૈસા લેવાના, લોકોનાથી બધું, અને લોકોને લાઈનમાં ઉભરે। હું તો કહું કે આ રાષ્ટ્રપતિ શાસન જ લાદી દેવું જોઈએ। રાષ્ટ્રપતિ શાસનની વાત કરી રહ્યા છે, પણ જે પ્રકારની આ લાઈનો છે નીચેથી લઈને ઉપર સુધી તમામ લોકો, તમારું વાહન કેમ કબજે કર્યું? अरे मैं तो खाली निकाल रहा था गाड़ी, पुलिस कब्जे ने कल ही फालतू में, मैं खुद न्यूज रिपोर्टर में काम करता तो भी मेरे को गाड़ी ऐसे काम कर ली तुरंत के तुरंत ही फालतू। આપનું વ્હીકલ કેમ કબજે કર્યું? नंबर प्लेट આગળ નહોતી, બસ નંબર પ્લેટ આ દારૂની ડ્રાઈવ ચાલતી હતી કે ખબર નહીં। બધું બધા 20-25 જણા ઉભા હતા અને તમે કીધું કે ભાઈ સાઈડમાં લઈ લો ગાડી, કે સીધી। નંબર પ્લેટ નથી, કોઈની પાસે હેલ્મેટ નતું,
અલગ અલગ કારણ છે. આપ શું કહેશો? આપનો વ્હીકલ કેમ કબજે? રાત્રે 2:30 વાગે નીકળ્યા મારા દૂધનું છે તો બસ ગમે એમ કઈ લોકોને ટાર્ગેટ બનાવવા ગમે એમ કઈ વ્હીકલ જમા કરો. તમારે જો પ્રૂફ હોય કે ના હોય, અમારો ટાર્ગેટ જ છે કે ભાઈ અત્યારે જે કરવાવાળા કરી જતા રહે એક્સિડન્ટ, ગમે એમ કઈ બધાના વ્હીકલ જમા લેવાના. તો શું થવું જોઈએ? તમારે બસ પીયુસી નથી કરવાવાળા કઈ જતા, બીજા આમ પબ્લિક હેરાન થાય છે. જે ક્રાઇમ કરવાવાળા કરે છે આમાંથી લગભગ 80% ટુ વ્હીલર વાળા છે, ફોર વ્હીલર વાળા લગભગ 10 કે 20% જ હશે. 5% છે. બાકી લગભગ મોસ્ટ બધા ટુ વ્હીલર વાળા હેરાન થાય છે અને બધા નોકરીયા જવાબ વાળા છે, મજૂર વર્ગ જ છે. તમે શું કરવા નીકળ્યા? હું ગાડી લેવા આવ્યો છું. કાલે 7 વાગે પકડી છે. એક્ટિવા છે, 2 વ્હીલર. ઘરે જતો તો નોકરી પરથી પકડી લીધો. લાયસન્સ છે, પીયુસી આરસી બુક છે, પીયુસી નથી, વીમો નથી. રેગ્યુલરલી અમારી પાસે ડીએ શાખાની અંદર 50 વાહનોનો ફ્લો હતો. 50 વ્યક્તિઓ આવતા હતા. એક ક્લાર્ક, એક કેશિયર અને એક ઇન્સ્પેક્ટર, એનાથી કામ ચાલી જતું હતું. અત્યારે આ રશના કારણે અત્યારે 3 ટાઈમ્સ 3 ગણા માણસો અમે એપોઇન્ટ કરેલા છે અને અમારી ટીમનો ઓફિસ વર્કિંગ ટાઈમ બી વધાર્યો છે. સવારે 9 વાગ્યાથી ટીમો અત્યારે કાર્યરત છે, સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે. અગાઉ 10:30 થી 6:30 સુધી રહેતા હતા. સવાર સાંજ બંને ટાઈમ 1 કલાક વધાર્યો છે. 200 થી 250 વ્યક્તિઓને અમે આજે કામગીરી પૂર્ણ કરીએ છીએ. ગઈકાલે 250ના ટોકન લીધા અને એ લોકોના પેમેન્ટ સ્વીકાર્યા અને એ લોકોના વાહન છૂટ્યા. આજે પણ 250 પ્લસ અમારો ટાર્ગેટ છે, એટલે વિધિન 2-3 ડેઝની અંદર આ બધા જ લોકોના વાહનો છૂટી જાય. ટેબલ કેટલા છે? કેટલો સ્ટાફ કામે? અત્યારે 9 ક્લાર્ક છે અને 2 ઇન્સ્પેક્ટર અત્યારે એની સાથે એટેચ કરેલા છે. કેવા પ્રકારના આ જે લોકો આવે છે, જે લોકો દંડ થાય છે? પોતાનો મેમો લઈને આવે છે ત્યારે મેમા સાથે પોતાના બધા ડોક્યુમેન્ટો, ઇન્સ્યોરન્સ, પીયુસી, લાયસન્સ, આરસી બુક વગેરે ઝેરોક્સ કોપી સાથે અમને રજૂ કરે. મેમાની અંદર જે ડિસ્ક્રિપ્શન લખેલું છે, જે ઓફેન્સીસ મેન્શન કરેલા છે, ઓફેન્સીસ મુજબ કેટલો દંડ થાય છે, એના માટે અમારા 3 ક્લાર્ક એપોઇન્ટ છે. એની અંદર મેન્શન કરી અને વેરિફિકેશન, ઓનલાઈન વેરિફિકેશન થાય છે અને ડોક્યુમેન્ટ સાચા છે એ વેરીફાઈ થાય છે અને પછી ઇન્સ્પેક્ટર પાસે એપ્રુવલમાં જાય છે. ઇન્સ્પેક્ટર એને એપ્રુવલ કરે એટલે એના મેમાની ગણતરી થાય છે કેટલા રૂપિયાનો દંડ છે. અને કેવા ઓફેન્સ વાળા? કેવા ઓફેન્સીસ વધારે ઇન્સ્યોરન્સ નથી, હેલ્મેટ નથી, કેટલાક કેસોમાં પીયુસી એક્સપાયર થઈ ગયું હોય છે જે 6 મહિને કરાવવું પડે છે, એવા કેસીસ છે. કેટલાક કેસીસની અંદર રોંગ સાઈડ પાર્કિંગના કેસીસ છે. આ પ્રકારના વિવિધ વેરિયસ ઓફેન્સીસ છે.